તો પ્રધાનમંત્રી મોદી જેઓ વડોદરા ખાતે ખાસ પહોંચ્યા અને તેમના આગમનની સાથે જ સરદાર ધામ 3નું લોકાર્પણ કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં તેઓ સભાને સંબોધિત કરશે. સભાને સંબોધિત કર્યા બાદ વડોદરા ખાતે તેઓનો રોડ શો પણ યોજાઈ રહ્યો છે, જે સરદાર ધામ ખાતે લોકાર્પણ વિધિ આટોપવામાં આવી તે ખૂબ જ ખાસ ગણવામાં આવે છે. જણાવી દઈએ કે વડોદરામાં પાટીદાર સમાજ દ્વારા સરદાર ધામ 3નું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે, જે 4.75 લાખ સ્ક્વેર ફૂટની જગ્યા પર આશરે 150 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 2000 દીકરા દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ જે છે તે અહીં તૈયાર કરવામાં આવી છે, જેમાં દીકરીઓ માટે માત્ર ₹1 ફી અને હાઈટેક સુરક્ષા પ્રણાલી હશે. ત્યારે સરદાર ધામ 3નું લોકાર્પણ બાદ હવે રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રી મોદીના સંબોધનની. જણાવી દઈએ કે 3 વિશાળ ડોમ જે છે તે અહીં તૈયાર કરવામાં આવ્યા છે અને પ્રધાનમંત્રી અહીંથી સંબોધન કરશે. તેમનું આ સંબોધન એટલા માટે પણ ખાસ માનવામાં આવી રહ્યું છે કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને ત્યારબાદ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તેઓની આ ગુજરાતની પ્રથમ મુલાકાત છે. ત્યારે વડોદરા ખાતે તેમના આગમન લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જે મહત્વનું સરદાર ધામ 3નું લોકાર્પણનું કામ હતું તે આટોપ્યા બાદ હવે તેઓ સભાને સંબોધિત કરશે. રોડ શો માટેની પણ તૈયારીઓ જે છે તે જોરોશોરોથી કરવામાં આવી હતી. લગભગ 1.5 કિલોમીટર સુધીનો આ રોડ શો લાંબો હશે. આ રોડ શો આયોજિત થતાની સાથે જ ત્યાં મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીનું અભિવાદન ઝીલવા માટે ત્યાં પહોંચે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. તેને પગલે ચાંપતો બંદોબસ્ત અહીં કરી દેવામાં આવ્યો છે. સાથે જ 15 જેટલા સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં અલગ અલગ થીમ બેઝ નૃત્ય કરવામાં આવશે. અલગ અલગ સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળશે. સાથે જ કેટલાક જે સ્ટેજ છે ત્યાં બંગાળની થીમ પર ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે.